محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد وأجل فرجه. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين ثم الصلاة والسلام والتحية والإكرام على نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الحكيم. بسم الله الرحمن الرحيم. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد. आज इमाम हसन इब्न अली इब्न अबी तालिब सल्लल्लाहु अलैहि اللهم صل على محمد وآل محمد. वफातને યાદ કરવાના માટે આ એ શખ્સિયતનું નામ છે કે જે અહલે બેતની અંદર તમે જોશો કે જે ખુદાવંદ આલમ કહ્યું કે અહલે બેતને એ નજાસતથી દૂર રાખવા માંગે છે જે દૂર રાખવાનો હક છે કે જ્યાં ઇન્સાન કોઈ પણ જાતનો વિચાર પણ ન કરી શકે કે અહલે બેતની અંદર કઈ પણ જાતનો નુક્સ છે. ઇમામ હસન અલૈહિસ્સલામ એ શખ્સિયતનું નામ છે કે જેનું નામ હસન યાની કે હુસ્ન ખુલ્ક અખલાક એવા કે જે પૈગંબર જેવા હતા. ઇમામ હસન અલૈહિસ્સલામને અગર જોવું હોય તો નાનપણથી તેઓ કેવી રીતે લોકોની હિદાયત કરતા હતા. પૈગંબરનો જમાનો હતો, ઇમામ અલી અલૈહિસ્સલામનો જમાનો હતો. પોતે નાના હતા પણ તે છતાંય તેઓ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ મશહૂર વાક્યો કે જ્યાં એક શખ્સને વઝૂ કરતા યા તો એક બુઝુર્ગ વઝૂ નહોતા કરતા સરખી રીતે કેવી રીતે બને આવી અને બુઝુર્ગની સામે પેશ આવે છે બચ્ચાઓ તરીકે અને કહે છે કે તમે જુઓ મારામાંથી કોનું વઝૂ સહી છે, બતાવવા માટે કે તે જમાનાથી કેવી રીતે લોકોની તેઓ હિદાયત કરતા. તકવાની અંદર આપણે જોશું કે ઇમામ હસન અલૈહિસ્સલામનું મશહૂર છે કે તે એ ઇમામ હતા કે જે બાપિયાદા પૈદલથી હજ પર હતા. આજે લોકો નજફથી કરબલા ઝિયારતના માટે પગે જાય છે,
અહીંયા ઇમામ અલૈહિસ્સલામ મદીનાથી નીકળી ને મક્કા સુધી અને ત્યારબાદ બધા હુકુક અંજામ દઈને પાછા આવતા પિયાદા એની પૈ કરતા વઝુ કરતા એવી રીતે કે રિવાયત બતાવે છે કે જ્યારે વઝુ પતાવી લેતા તો આ મોઢાનો ચહેરાનો રંગ બદલાઈ જતો હતો. જ્યારે ઊભા રહેતા નમાઝ માટે તો કહેતા હે પરવરદિગાર, હું તારો બંદો તારી સામે ઊભો છું, તારો કર્જદાર તારી સામે, અને માંગણી કરે છે તારી રહેમતની. માસૂમ ઇમામ કે જે ઇમામ જાણતા હતા તેઓ ગુનાહ નથી કર્યા, પણ આપણા માટે એક સબક હતું કે જ્યારે આપણા પરવરદિગારની સામે ઊભા રહીએ આપણને ખબર છે આપણું શું હાલત છે, તો કેવી રીતે આપણને માંગવું છે. અને જોશું આપણે કે ઉલમાએ દીન અને સલામ તેઓ કેવી રીતે અહેલે બેત અને સલામ મફક ઇબાદતના વખતે કેવી રીતે ખુશીઓની સાથે ઊભા રહેતા હતા. ખુદા એક વખત એક શખ્સ આવી અને ઇમામને પૂરું ભલું કહેવા માંગે છે, ખાલી એ કારણસર કે મુઆવિયાનો તે દોસ્ત છે. દુનિયાની અંદર ઘણા વાક્યો થાય છે કે જ્યાં આપણા દુશ્મનોના દોસ્ત ને જ્યારે ખોટી વાતો કહેવામાં આવે છે આપણા બારામાં, તો તેઓ આવીને આપણી સાથે પૂરું ભોલું બોલે છે. ઇમામનો જવાબ જોઈ લો, શાંતિથી સાંભળી લે છે અને પછી ઇમામ એમને કહે છે, તારી કોઈ જરૂરત હોય, તું ભૂખ્યો હોય તો અમે તમને ખવડાવશું, અગર તમને રહેવાની જગ્યા જોતી હોય તો અમે હાજર છે, અગર પહેરવાનું કે કઈ રકમની જરૂર હોય, મદદ હોય, જરૂરત હોય તો અમે તૈયાર છે તમને મદદ કરવા. અને ઇમામ ખાલી બોલવા માટે નહોતા બોલ્યા, બલકે તેઓ તૈયાર હતા. અને જ્યારે તે બાદ એને મદદ કરે છે, તે બાદ એની આંખ ખોલે છે અને કહે છે, ખરેખર તમો અહલુલ બૈત ખુદાના નજદીક છો, અને તમારા દુશ્મનો એ છે કે જે અમને ખોટી વાતો કરે છે. સખાવતની અંદર ઇમામ એટલા સખી, રિવાયત બતાવે છે કે માણસ માંગે તે પહેલા ઇમામ એમને અતા કરતા. એક ઠેકાને એક શખ્સ ઇમામ પાસે આવી અને માંગણી કરે છે. ઇમામ એને કહે છે, તમે જે માંગણી કરવા માંગો છો તે એક કાગળમાં લખીને મને આપો. એ કાગળમાં લખીને ઇમામને આપે છે. ઇમામ તે જોઈ અને તેમનાથી દુગનું અતા કરે છે. કારણ શું હતું કે લોકોની વચ્ચે ખબર ન પડે કે ઇમામ જે ખપે છે તેનાથી વધુ અતા. એક શખ્સ ખાને કાબાને પકડી અને માંગી રહ્યો હોય છે કે પરવરદિગાર, મને જરૂરિયાત છે 10,000 દિનાર. એ પરવરદિગાર કોને રસ્તો ખોલી આપ કે મને આ પૈસા મુઆયન થાય. ઇમામ આ દુઆ સાંભળી જાય છે અને નીકળે છે બારે, ત્યારે હુકમ કરે છે ના ગુલામ કે જાઓ અને 10,000 દિનાર શખ્સને પહોંચાડો. દુઆ અલ્લાહ પાસે માંગી રહ્યો હતો. બાજુમાં અગર હું ઊભો હોત તો કે મારી સાથે કાંઈ લેનદેન નથી, આ અલ્લાહ પાસે માંગે છે, અલ્લાહ પોતે એને મોકલશે. પણ ઇમામ બતાવવા માંગતા હતા કે જ્યારે તમે સાંભળો કે કોઈ શખ્સને કોઈ જરૂરિયાત છે તો એ મોકોને તમે હાસિલ કરી લો તાકે તમને એનો ફાયદો મળે. બીજો કોઈ તે હાજત પૂરી કરે તે પહેલા તમે તે હાજતને પૂરી કરો. 3 વખત પોતાની જિંદગીમાં પોતાનું બધું માલ રાહે ઇલાહીમાં ખર્ચ કરી છે. પોતાનું બધું યાની સ્ક્રેચ શરૂ કર્યા, ઝીરો. આપણે જિંદગીની અંદર જોશું ને આપણે કહેવામાં પણ આવ્યું છે કે જ્યારે સખાવત કરો તો અકલમંદીની સાથે કરો. પણ ઇમામ બતાવવા માંગતા હતા આ એક અમલ છે કે જેનો ફાયદો દુનિયાની અંદર પણ છે અને આખિરતમાં છે. અને આ ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે, એની અંદર વચમાં કોઈ નથી સિવાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે જે તે અમલને કબૂલ. અને દુનિયાની અંદર આપણે જોશું આપણા જ ભાઈઓ, બલકે મૂકી દઉં આપણે અગર આપણી જિંદગીને છાણીને પૂછશું, જ્યારે અમે વધુ સખી હોય છે ખુદાવંદ આલમ આપણા દૌલતની અંદર વધુ બરકત નાખે છે. અને જ્યારે સખાવતને ઓછી કરી નાખે છે, બાતો બંધ કરી નાખે છે, તો જોઈએ કે જિંદગીની અંદર તંગદસ્તીના દિવસ તો આવે છે. બલકે કહેવા દો મને કે એક મોમિન ભાઈ એવા કે જે સખાવતની અંદર એટલા મહાન
કે આજે તમે એની સાથે પધારો તે બાદ પણ કાલે તમે એની પાસે જાઓ એ હજી તમને હતા અને એમના માલ દૌલતની અંદર કાંઈ ફેર આ એ મુઅમિન કે જે સિર્ફ મુસલમાનોને નહીં બલકે કાફરોને પણ મદદ કરવા વાળા અને આપણે જોયા છે આપણે આજુબાજુ ઇમામ હતા પોતાની બધી દૌલત આપી દીધા પણ નહીં આપણે કોશિશ કરીએ હોમ્સના પૈસામાંથી આપણે જે હુકુક છે તે પહોંચાડે છે બધાને કારણ કે ઈજારો મળી ચૂક્યો તો હોમ્સના પૈસા મારા કે તમારા નથી અમારા ઇમામના છે આપણા જે 80% છે એમાંથી વાપરવાની કોશિશ કરીએ અને જોશું કે એની અંદર કેટલી બરકત આવે છે કે ખુદાવંદ આલમ પોતે કહે છે કે તમે એક આપશો તો એમાં હું તમને 10 ગણું આપીશ અમુક ઠેકાને 70 ગણું મળે છે બલકે આ રકમને જે લખવામાં આવ્યું છે એના માટે કે બતાવવા માટે કે બે હિસાબ છે અમુક લોકો કે જેની પાસે દૌલત બે હિસાબ છે અને આપવામાં અગર તે બહુ આપતા હોય તમે જોશો કે તે દૌલતની અંદર બહુ વધારો સલ્લુ અલા નબી اللهم صل على محمد وعلى محمد. इमाम हसन अलैहिस्सलाम हज़रत आमिर उल-मोमिनीन अली इब्न अबी तालिब सल्लल्लाहु वसल्लम अलैहि اللهم صل على محمد وعلى محمد. की शहादत बाद खिलाफत ऊपर इमाम હતા તો કેવી રીતે મુઆવિયા આલી અને ઇમામના સાથીઓને બદલાવી કે જે સાથીઓ ઇમામને કહેતા હતા લડાઈ હાલો આપણે લડવા જઈએ એ જ સાથીઓ થોડા વખતની અંદર જ્યારે ઇમામ ઊભા થાય છે અને કહે છે ચાલો લડાઈ કરવા તો તે જ શાંતિથી દૂર ભાગે કે મોકો આવે છે કે જ્યાં ઇમામ અલૈહિસ્સલામ એ સુલેહ કરે છે કોની સાથે મુઆવિયા સાથે ઇમામ જાણતા હોય છે કે મુઆવિયા સીધો માણસ જૂઠો માણસ પણ કારણ કે જાન ઇસ્લામની બચાવવાના માટે ઇમામ એ સુલેહનામાની અંદર દસ્તખત કરે છે અને તેના બાદ પણ જે થાય છે ઇમામના વખતની અંદર એ પણ જોવા જેવું છે અમુક વસ્તુઓ જે ઇમામ સુલેહનામાની અંદર જે કન્ડિશન્સ મૂક્યા હોય છે એની અંદર એક હોય છે કે શિયાઓનો ખૂનને ઇજ્જતની સાથે રાખવામાં આવશે અને તેઓની માલ અને મિલકતને પણ અને તેઓના હકને ઇજ્જતની સાથે નજર રાખવામાં આવશે બીજું ખરાબ શબ્દો અને ખરાબ લેંગ્વેજ અહેલે બેત અલૈહિસ્સલામ ઇમામ અલી અલૈહિસ્સલામ અને શિયાઓની સામે વાપરવામાં આવી તો ઇમામને ખબર હતી કે જે વખત ઇમામ અલી અલૈહિસ્સલામનો વીત્યો કે જ્યાં માઅઝલ્લાહ તે જમાનામાં તે લોકો લાનત મોકલતા હતા આપણા ઇમામ એ જુમાના ખુતબાની ઇમામ એ બચાવવા માટે કે લોકોને ખબર પડે કે અહેલે બેત કોણ છે અને એ પણ હુકમ રાખ્યા હતા કે કુરઆન અને અહેલે બેતની સુન્નત અને પૈગંબરની સુન્નત ઉપર અમલ કરવામાં આવશે અને દોસ્તો અને અસહાબ ઇમામ હસન અલૈહિસ્સલામના તેઓને શાંતિથી રહેવામાં જગ્યા આપવામાં આવશે કોઈ પણ જાતનું જુલ્મ તેઓ ઉપર કરવામાં નહીં આવે સાથે સાથે ઇમામ લખ્યા હતા કે ઇમામ હસન અલૈહિસ્સલામ મુઆવિયાને અમીરુલ મોમિનીન નથી માનતા અને તેના માટે એને અમીરુલ મોમિનીન તરીકે નહીં બોલાવે ઇમામ હસન અલૈહિસ્સલામ પોતે એમને અમીરુલ મોમિનીન નહીં બોલાવે અને એક શરત એ હતી કે ઇમામ હસન અલૈહિસ્સલામ ને ખિલાફત બનશે મુઆવિયા બાદ એટલે મુઆવિયા જાણતો હતો કે મારી મોત બાદ મને ખિલાફત ઇમામ હસન અલૈહિસ્સલામને આપવું છે એના માટે તમે જોશો કે કેવી રીતે તે કોશિશ કરે છે કે ઇમામ હસન અલૈહિસ્સલામને મિલકત ખિલાફત ન મળે આગળ વધે તે પહેલા ચાહું છું 2-3 હદીસો જે ઇમામ અલૈહિસ્સલામ હતા જે બયાન કર્યા હતા તેને અગર આપણે જોઈએ તો શાયદ આપણે આપણી જિંદગીની અંદર એમને અપનાવી શકીએ સલ્લુ અલા નબી اللهم صل على محمد وعلى محمد. ઇમામ ફરમાવે છે હું હેરાન છું એ શખ્સ ઉપર
કે જે પોતાના બદનના ખાવાના બારામાં ધ્યાન રાખે છે, પોતાના બદનની જરૂરિયાતના બારામાં જે ખાવું જોઈએ, જે ન ખાવું જોઈએ, જેનાથી પરહેજ કરવું જોઈએ, જેના પછવાડે કરવું જોઈએ, તેનો ધ્યાન રાખે છે અને ખાય છે. પણ એનો જરાય ખ્યાલ નથી કરતો કે જે ખાવાનું એના અકલને આપે છે, પોતાના અકલને, પોતાના ઇન્ટેલેક્ટને શું ખાવાનું આપે છે એના ઉપર જરાય વિચાર નથી કરતું. જે આવ્યું તેને લેતો ગયો. ઇમામ કહે છે તો પછી એના પેટથી તે વસ્તુને દૂર રાખે છે જેનાથી તેને નુકસાન પહોંચે. પોતાને બરબાદીથી બચાવવા માટે કાંઈ પણ પરહેજ, કારણ કે આ એક શક્તિ છે ખુદાવંદ આલમે જે અદા કરી છે કે જે ઇન્સાનને અશરફુલ મખલુકાત બનાવે છે. ઇન્સાન અગર ચાહે તો આ જ શક્તિ અકલથી પોતાને જનાવર કરતાં પણ બદતર બનાવી શકે છે અને આ તો એન્જલ્સ કરતાં પણ પોતે વધુ બહેતર થઈ શકે છે, નજદીક થઈ શકે છે. આજનો જમાનો એ છે કે જે જમાનાની અંદર આપણને ગુલામ બનાવવામાં આવ્યા છે આ અકલ. આપણી ગુલામી આજની કાંઈ એમ નહીં કે કોઈ આવીને લોકો આપણે સર્કલ કરીને ગુલામી કરે છે, યા તો અમને કહે છે આમ કરો ને ઓમ ન કરો. નહીં, આપણા અકલથી આપણે પોતે નક્કી કરીએ છીએ શું કરવું છે. ને કારણ ઈ કે જે સમાજની અંદર આપણી સામે પેશ કરવામાં આવે છે, જે મીડિયાની અંદર આપણને અને આપણી ઔલાદની સામે પેશ કરવામાં આવે છે, એને આપણે સાચું માની અને એના ઉપર અમલ કરીએ છીએ કે જેના કારણે આપણે આપણા પોતાના ઈમાનને બરબાદ કરીએ. ઇમામ હસન અલી સલામ પોતાના જમાનાની અંદર કહી ગયા હતા કે જ્યારે મીડિયા એટલો પ્રોગ્રેસ નહોતી કરી. આજે બહુ ધ્યાન રાખવાનું છે આપણને. ઇમામ જે કહી ગયા છે, ધ્યાન રાખીએ જે આપણે વાંચીએ, ધ્યાન રાખીએ જે આપણે જોઈએ, ધ્યાન રાખીએ જે આપણે વિચારીએ. ઇમામ કહેવા માંગે છે એ વસ્તુમાં બારામાં ધ્યાન રાખીએ કે જે આપણે મારા અકલ માટે ઇસ્તેમાલ કરીએ. બીજું, ઇમામ કહે છે દોસ્તી રાખો, લોકો સાથે એસોસિએટ થાઓ અને એ લોકોને એવી રીતે ટ્રીટ કરો જેવી રીતે તમને પસંદ છે કે તમારી સાથે લોકો એસોસિએશન રાખે અને તમને ટ્રીટ કરે. તમને કેવું પસંદ છે કે તમારો દોસ્ત તમારું કેવું ધ્યાન રાખે અને તમારી સાથે કેવી વર્તણૂક રાખે, એવી જ રીતે તમે અંજામ. મતલબમાં કે વિચારીને અમલ કરીએ, વિચારીને દોસ્તીને અપનાવીએ, વિચારીને દોસ્તી કરીએ. એવું ન થાય કે આપણે દોસ્તીની બંધનની અંદર ફસાઈ જાય કે જેના કારણે પછી જેમ મેં કહ્યું કે આપણે ગુલામ બની જાય. જેમ મારા દોસ્તને ખપતું હોય એમ હું કરતો. ઇમામ ફરમાવે છે કે આ જ એવી વસ્તુ છે કે જે ઇન્સાન જ્યારે મસ્જિદમાં આવ જાવ રાખે છે એમાંથી કાંઈ ને કાંઈ હાસિલ કરશે. એ આંખમાંથી કાંઈ ને કાંઈ એને ફાયદો પહોંચશે. એક, કુરાનની આયતોના બારામાં એને જાણવાનું મળશે. બીજું, એક ફાયદામંદ ભાઈની મુલાકાત કરશે. ત્રીજું, ઇલ્મ હાસિલ કરશે. ચોથું, રહેમત જે એની ઇંતજારમાં છે. મસ્જિદ અલ્લાહનું ઘર છે. આપણે જ્યારે કોઈના ઘરે જઈએ છીએ તો ખાલી હાથ નથી નીકળતા. આપણે પણ શીખવાડવામાં આવ્યું છે કે આપણા ઘરે કોઈ આવે તો એને ખાલી હાથ ન કાઢીએ, કાંઈ ને કાંઈ આપીએ. આ અલ્લાહનું ઘર છે જે રહેમતથી ભરેલું છે. ઇમામ કહે છે કે રહેમત જે તમારા માટે ઇંતજાર કરી રહ્યું છે. પાંચમું, એ શબ્દ, એક શબ્દ કે જે હિદાયતનું કારણ બનશે. સાતમું, એ શિખામણ કે જે ગુનાહોથી બચશે. આઠમું, ને ગુનાહ ન કરવું પ્લાન કરીને, યાની મસ્જિદમાં આવ જાવ કરવા વાળા, મસ્જિદની અંદર પ્રેઝન્સ આપવા વાળા એવા શખ્સો છે કે જે શખ્સ કદી પણ પ્લાન કરીને ગુનાહ નહીં કરે કે આજે હું ગુનાહ કરવા જાઉં છું, હું આ ગુનાહ કરીશ, એ નહીં કરે. અને છેલ્લું ઇમામ કહે છે
ગુનાહ નહીં કરે તકવાના કારણે, ખુદાના ડરના કારણ કે ખુદાનો ઘર છે. આ વસ્તુઓ, એક વસ્તુ ખાલી મને પસંદ બહુ ખાસ પડી, રહેમતે ઇલાહી ન હોત તો આજે આપણે અહીંયા બેઠા ના હોત. તો મસ્જિદ ઇંતજારમાં છે કે એનો જે ભાગ લેવાનો છે એને રહેમતે ઇલાહી આપશે. પછી ઇમામ કહે છે કે જ્યારે સુન્નત અમલો વાજિબ અમલોને બગાડે, જ્યારે સુન્નત અમલો વાજિબ અમલોને બગાડે તો પછી તેઓને મૂકી દો, એબેન્ડન ધેમ. સુન્નત અમલો જેવી રીતે એ શખ્સ કે જે ચોરી કરી ને ગામની બહાર જઈને સખાવત કરે, ચોરી કરી ને સખાવત કરવા જાય, કે છે તમને મેથ્સ નથી આવડતું, ખુદાવંદે આલમ 2 રૂપિયા 2 કે 2 દિનાર ચોરી કર્યો તો એના 2 ગુનાહ મળ્યા, ભાઈ 2 ને પછી હું 20 માં તબદીલ કર્યો. કેમ? કારણ કે મેં 2 જણાને ખાવાનું આપ્યું તો 20 સવાબ મળ્યા, તો બાકી કેટલા રહ્યા? 18. ઇમામ કહે છે એ અમલ કે જો જેનો બુનિયાદ હરામમાંથી હોય અમલ કબૂલ નથી. એના માટે અહીંયા ઇમામ કહે છે જે સુન્નત અમલ છે કે જેના કારણે, જેના અંજામ દેવામાં વાજિબાત હાથમાંથી નીકળી જાય છે, તો તેને એબેન્ડન કરો, એ સુન્નત વસ્તુને તમે. હા મુમિન, મુઆવિયા બસ ઇમામ અલૈહિસ્સલામના જાનના પછવાડે એના માટે હતો, કારણ કે એ ચાહતો હતો કે પોતાની ખિલાફત જે છે તે મલઉન યઝીદને આપે. ને એનો એક જ રૂકાવટ હતું, એક જ વસ્તુ હતી રસ્તામાં કે જે સુલેહનામાની અંદર એને પ્રોમિસ કર્યું હતું કે એની મોત બાદ ખિલાફત ઇમામ હસન અલૈહિસ્સલામ કરો. એટલે જોઈ લીધા આપણે કે કરબલા નું શરૂઆત અગર હોય તો કરબલાથી પહેલા છે, જેમાં એક કારણ આ સુલેહનામું છે કે જેની અંદર મુઆવિયાને પસંદ નહોતું કે ઇમામ હસન અલૈહિસ્સલામની ખિલાફ, અને તેના માટે ઘણી રસ્તાઓની કોશિશ કરે છે ઇમામને શહીદ કરવાના માટે. રિવાયતમાં છે કે આ પહેલી વખત ઝહેર નહોતું આપવામાં આવ્યું, બલકે ઇમામને ઘણા વખત ઝહેર આપવામાં આવ્યું હતું, પણ ઇમામ બચી ગયા હતા. પણ આ વખતે ઇમામ અલૈહિસ્સલામ એ મઝલૂમ ઇમામ છે, જે ઇમામ તે વખતે પણ મઝલૂમ હતા, જે બહારથી પણ લડવું પડતું હતું ઝુલ્મ જાલિમો સાથે, ઘરની અંદર પણ તે જેને તે હોવા જોઈએ તેમના સાથી તેઓ પણ તેઓના દુશ્મન નીકળ્યા, અને આજ દિવસ સુધી એ ઇમામની એ જગ્યાએ કબર ત્યાં છે કે જ્યાં આજે સિર્ફ એક પથ્થર રાખવામાં, બલકે જવા માટે પણ આપણને રિસ્ટ્રિક્શન્સ રાખવામાં આવે છે, તમે નથી જઈ શકતા, અમુક વખતે માટે જઈ શકો છો. હા, જોઅલા બિન આબિદ ને અશઅશને મુઆવિયા એ સંદેશો પહોંચાડે છે કે આ એક એવો ઝાહર છે, અગર તું આનાથી ઇમામ હસન અલૈહિસ્સલામને શહીદ કરીશ તો તમને 1 લાખ દિનાર આપવામાં આવશે, અને એ નહીં બલકે મારા દીકરા સાથે પણ શાદી કરાવીશ કે જે પછી ખલીફા, મારા પછી ખલીફો થવાનો છે. દુનિયાની લાલચમાં કેવી રીતે ઇમામ અલૈહિસ્સલામના જે પાણીમાં, યા તો અમુક રિવાયતમાં છે કે દૂધની અંદર એ નાખવામાં આવે છે, અને ઇમામ જ્યારે ઉઠે છે અને એ પાણી પીએ છે તો હાલત એવી બને છે કે ઇમામ ઉલટી કરવા માંડે છે, પણ ખાલી ઉલટી નથી હોતી. રિવાયત બતાવે છે કે જીગરના ટુકડા નીકળતા હોય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે આવે છે આ હાલત જોઈ છે. રિવાયત બતાવે છે કે એક વખતે દરવાજા ઉપર બહાર સાઈડના દરવાજો ખટખટાવી રહ્યા છે. ઇમામ હસન અલૈહિસ્સલામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહે છે, ભાઈ આ તશને સંતાવી નાખો. ભાઈ પૂછે છે કે અરે ઝૈનબની નજર એમના પર ના પડે, અરે ઝૈનબ નહીં જોઈ શકે. તો ઇમામ હસન અલૈહિસ્સલામને અગર આપણે કરબલા બતાવીએ તો ખબર પડશે કે સાબિરા હતા જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ. હા મોમિનીન, ઇમામ શહીદ થાય
છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વસિયત પ્રમાણે તેઓને ગુસ્લ આપે છે, કફન આપે છે અને શાન और શૌકતની સાથે ઇમામ હસન અલૈહિસ્સલામને જન્નતુલ બકીની અંદર દફનાવવામાં આવે છે. કે કાલે આપણે સાંભળી ચૂક્યા કે કેવી રીતે પૈગંબરની બાજુમાં જ્યારે એમને લઈ જવામાં આવે છે તો આ એ પહેલી લાશ છે જે ઘરમાંથી નીકળી પાછા ઘરે આવી. અને ખાલી આવી નહીં બલકે તાબૂતમાં એ તીરો મૌજૂદ હતા જે દુશ્મનોએ લગાવ્યા હતા. અલ-ગરઝ ઇમામ અલૈહિસ્સલામ એમના ભાઈ ઇમામ હસન અલૈહિસ્સલામને જન્નતુલ બકીની અંદર દફનાવે છે. હા મોમિન, ચાલો કરબલા આશુરના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત બાદ અરે શામે ગરીબા થાય છે. 11મી મુહર્રમ શરૂ થાય છે. અહીંયા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અને લૂંટાયેલો કાફિરોને એ શહીદોના લાશો પાસેથી પસાર કરવામાં આવે છે. જનાબે ઝૈનબ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ચહેરા મુબારકને જોઈ સમજી જાય છે આ બેટાની તબિયત સારી નથી, સહન નથી કરી શકતા. તેથી પોતાને સવારી ઉપરથી જમીને કરબલા ઉપર પછાડે છે. કહે છે ઝૈનુલ આબિદીન, અરે સબરનો વખત છે. બસ જનાબે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એટલું જ કહે છે, અરે ભૂપી અમ્મા, જેનો જવાન દીકરો એમના બાબાની લાશ બે રોરો કબર કરબલાના મેદાનમાં. शहर से हुआ कत्ल मुजतबा वा मुहम्मदा वा मुसीबता वा मुहम्मदा वा मुसीबता. शहर से हुआ कत्ल मुजतबा. शहर सितम से टुकड़े जिगर है, सब्ज बदन है, कैसा सितम है जोदाए मलऊन ने आए क्या किया. जहर से हुआ कत्ल मुजतबा वा मुहम्मदा वा मुसीबता वा मुहम्मदा वा मुसीबता. जहर से हुआ कत्ल मुजतबा. बोल के भाई हो गया जुदा आज मदीना हो गया वीरान. बोल के भाई हो गया जुदा आज मदीना हो गया वीरान. हो गए शफीक आज अकेला. शहर से हुआ कत्ल मुजतबा वा मुहम्मदा वा मुसीबता वा मुहम्मदा वा मुसीबता. शहर से हुआ कत्ल मुजतबा. ज़ैनबे हसी घर में है पड़ी, बेबिया सभी रोती है खड़ी. आए मुजतबा की उनमें है सदा. शहर से हुआ कत्ल मुजतबा वा मुहम्मदा वा मुसीबता वा मुहम्मदा वा मुसीबता. शहर से हुआ कत्ल मुजतबा. बेफिक्र हुए कासिम में हजी, रोते हैं मलक अंबिया सभी. मातम में हसन उनमें है सदा. शहर से हुआ कत्ल मुजतबा वा मुहम्मदा वा मुसीबता वा मुहम्मदा वा
मुसीबता जहर से हुआ कत्ल मुस्तफा कब्र मुस्तफा पाप की है आज शहद फातिमा अहले आसमां करते हैं बुका शहर से हुआ मुस्तफा वा मुहम्मदा वा मुसीबता वा मुहम्मदा वा मुसीबता शहर से हुआ कत्ल मुस्तफा नहीं एक जा हुई कोई है नजफ शाम में कोई कब्र तक नहीं एक जा हुई कोई है नजफ शाम में कोई काज़म है कोई मदीना शहर से हुआ कत्ल मुस्तफा वा मुहम्मदा वा मुसीबता वा मुहम्मदा वा मुसीबता शहर से हुआ कत्ल मुस्तफा कत्ल मुस्तफा السلام عليك يا رسول الله السلام عليك يا أمير المؤمنين السلام عليك يا فاطمة الزهراء سيد النساء العالمين السلام عليك يا حسن المجتبى السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي هلت بفنائك عليكم مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعل الله في الأحد مني لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين ورحمة الله وبركاته السلام عليك يا مولاي يا غريب الغرباء وبعيد المدى السلطان أبا الحسن علي بن موسى الرضا كن شفيعنا وشفيع والدينا في يوم الجزاء ورحمة الله وبركاته السلام عليك يا مولاي يا صاحب العصر والزمان السلام عليك يا خليفة الرحمن السلام عليك يا شريك القرآن السلام عليك يا إمام الإنس والجان أجل الله فرجك وسهل الله تعالى مخرجك وظهورك ورحمة الله وبركاته اللهم صل على محمد وآل محمد وأجل فرجا نار حيدري يا علي لبيك يا حسين لبيك يا حسين